નમસ્કાર. શ્રી પ્રેમાનંદજી મહારાજ એમના સત્સંગની વાતો હંમેશા ખૂબ ઊંડાણવાળી હોય છે. આજે આપણે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરાજીએ 20 ઓગસ્ટ 2025ના રોજ જે એકાંતિક સત્સંગનું વિવરણ કર્યું છે એના પર થોડી વાત કરીશું. મુખ્યત્વે માનવ જીવનનો હેતુ શું, આ માયાના બંધનો અને ભક્તિથી મુક્તિ કેવી રીતે મળે એ સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. હા, ચોક્કસ. અને મને આમાં સૌથી અગત્યનું એ લાગે છે કે મહારાજજી કેવી રીતે આમ જુઓ તો 84 લાખ યોની જેવી ગહન વાતોને પણ પ્રશ્નોત્તરી દ્વારા કેટલી સરળતાથી સમજાવી દે છે. આજની વાતનો મુખ્ય સૂરજ ભગવત પ્રાપ્તિ અને સંસારના દુઃખોથી છુટકારો છે. હા, શરૂઆત જ ત્યાંથી થાય છે. 84 લાખ યોનિઓનું ચક્કર, અનંતકાળથી ચાલતું દુઃખ. મહારાજજી કહે છે કે આનો હિસાબ તો કોઈ પાસે નથી, એ તો બ્રહ્માજી જ જાણે. પણ આપણા માટે મહત્વનું શું કે માનવ જન્મ મળ્યો છે. આમાંથી બહાર નીકળવા માટે એક મોકો છે. આ ખરેખર વિચારવા જેવું છે નહીં? ટકવાનું જ છે. દુર્દશા છે, પીડા છે. મહારાજજી પેલું ઉદાહરણ આપે છે ને પશુઓના કષ્ટનું, મોટરસાયકલમાં ફસાયેલો કૂતરો હા, જેનો પગ 10 જગ્યાથી તૂટી ગયો હોય, કેટલી પીડા થતી હશે. આ બધું સાંભળીને સમજાય કે બીજી યોનિઓમાં કેટલું દુઃખ છે અને આપણને શું મળ્યું છે. યોનિ એટલે જુદા જુદા જીવ સ્વરૂપો, ખબર છે ને? બરાબર. પણ તો પછી આપણે કેમ ભટકીએ છીએ? જો આટલું સ્પષ્ટ છે તો પછી ક્યાં ગૂંચવાઈએ છીએ? અહીં પેલી માયાની વાત આવે છે ને, એના 3 ગુણ, સત્વ, રજસ, તમસ. હા. એ જ આ ગુણો આપણને બાંધે છે. પ્રકૃતિના પ્રભાવ છે આ. આપણને લક્ષ્યથી દૂર લઈ જાય. બધું સાંસારિક સુખ, સંબંધો, વસ્તુઓ સાચું લાગે, પણ છે તો બધું નશ્વર, ક્ષણભંગુર. સાચી વાત. અને પેલો પ્રશ્ન જે મહારાજજી ઉઠાવે છે કે બધા જાણે છે મૃત્યુ તો આવવાનું જ છે, શરીર જવાનું જ છે, તો પછી લોકો પાપ કેમ કરે છે? આ સંસારમાં કેમ ફસાયેલા રહે છે? જાણવા છતાં આચરણ કેમ નથી? એનું કારણ મનની અશુદ્ધિ છે, પૂર્વકર્મોનો પ્રભાવ છે. એટલે જ એના ઉપાય તરીકે મહારાજજી ભાર મૂકે છે નામ જપ પર. ભગવાનનું નામ સતત લેતા રહો. અચ્છા. અને સાથે સાથે પાપ કર્મોથી બચવું ખૂબ જરૂરી છે. માંસાહાર, દારૂ, વ્યભિચાર, બીજાના ધનનો લોભ, આ બધું છોડવું પડે. મહારાજજી સ્પષ્ટ કહે છે, નામ જપ અને સારું જીવન આ જન્મમાં જ કલ્યાણ કરી શકે. નામ જપથી પાપ તો બળે જ, પણ આત્મબળ વધે, મન મજબૂત થાય. આમાં ગુરુકૃપા અને પ્રારબ્ધ કર્મની પણ વાત છે. એ થોડું સમજાવશો? પ્રારબ્ધ એટલે જે આપણે લઈને આવ્યા છીએ એ કર્મો. હા, પ્રારબ્ધ એટલે ભૂતકાળના કર્મોનું ફળ જે આ જન્મમાં ભોગવવાનું છે. મહારાજજી કહે છે કે ભક્તિ એ પ્રારબ્ધને સાવ મિટાવી ન શકે, કારણ કે શરીર તો એ પ્રમાણે બની ગયું છે. પણ ભક્તિ અને ગુરુની કૃપાથી એ દુઃખ સહન કરવાની તાકાત મળે છે, ધીરજ આવે છે. એ પોતાનું ઉદાહરણ આપે છે ને કિડનીની બીમારીનું. હા, આપે છે. કે શરીરને કષ્ટ છે, પણ ભજનના બળથી મન શાંત રહે છે, આનંદમાં રહેવાય છે. અને પેલી અહેતુકી કૃપાની વાત, એ બહુ રસપ્રદ લાગી મને. એનો શું અર્થ છે? કૃપા જેનો કોઈ હેતુ નથી? હા, અહેતુકી એટલે એવી કૃપા જે કોઈ કારણ વગર થાય. આપણી લાયકાત જોઈને નહીં. એ તો ભગવાનની મરજી છે, ગમે તેના પર ગમે ત્યારે થઈ જાય. જેમ પેલા બિલ્વમંગલ પર થઈ, જે પાપી ગણાતા હતા અને પછી મહાન સંત તુલસીદાસ બન્યા. ઓહો. આ ક્યારે થાય? જ્યારે માણસ બધું છોડી દે, બધા સહારા છોડી દે, પોતાના પ્રયત્નોનો આધાર પણ છોડી દે અને માત્ર ભગવાન પર જ નિર્ભર થઈ જાય. જેમ દ્રૌપદીએ કર્યું, ગજેન્દ્રએ કર્યું. સંપૂર્ણ શરણાગતિ. બરાબર. એ ભરોસો જ કૃપાને ખેંચી લાવે છે. તો આખી વાતચીતમાંથી મુખ્ય શું તારવી શકાય? સાર શું? પહેલું અને સૌથી અગત્યનું, આ મનુષ્ય જન્મ મળ્યો છે એનો મુખ્ય હેતુ જન્મ મરણના ચક્કરમાંથી, આ 84 લાખ યોનિના દુઃખમાંથી મુક્ત થવાનો છે, પરમાત્માને પામવાનો છે. આ મોકો વારંવાર નથી મળતો. બરાબર. અને બીજું, આ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરવું? તો નામજપ, સદાચારી જીવન. હા, ગુરુનું માર્ગદર્શન અને ભગવાનમાં પૂરી શ્રદ્ધા, આ જરૂરી છે. અને પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ તો આવે. હા, પણ ભક્તિ અને કૃપા એને સહન કરવાની શક્તિ આપે છે, એને હળવું બનાવે છે. અને માયાથી બચવું, ચારિત્ર્ય શુદ્ધ રાખવું, આ બહુ જરૂરી છે.
ચરિત્રહીનતા પતન નોતરે છે, દુર્ગતિ કરાવે છે. અંતમાં એક વિચાર આવે છે મનમાં. જો ભગવાનની કૃપા ખરેખર અહેતુકી છે, આપણી લાયકાત પર આધારિત નથી, તો પછી આપણા કર્મો, આપણા પ્રયત્નો, આપણી સાધના એનું સાચું મૂલ્ય શું? ખાસ કરીને જ્યારે એમ કહેવાય કે છેલ્લો આધાર તો ફક્ત ભગવાનનો ભરોસો જ છે. આ એક પ્રશ્ન શ્રોતાઓ માટે પણ વિચારવા જેવો છે. આશા રાખીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશોનું આ સંક્ષિપ્ત વિશ્લેષણ, જે gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત સત્સંગ પર આધારિત હતું, તે સર્વે ગુજરાતી પ્રેમી શ્રોતાઓને ગમ્યું હશે, ઉપયોગી લાગ્યું હશે. વધુ જાણકારી માટે gujaratiTV.com અને સેવક માધવ જસાપરાના કાર્યને જોઈ શકાય છે. અને હા, જો આ વાર્તાલાપ આપ સૌને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના વિચારો, આપનો અભિપ્રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રાધે રાધે.